અહીંયા માટી નીકળતી હોય એના ભેગું કોક ઝીણું બી આવતું હોય ક્યારેક। ખેડૂત મિત્રો એક જોરદાર સિસ્ટમ આપેલી છે કટર જારીમાં, કટર જારી સ્લાઇડિંગ કટર જારી છે। જો નીચે બીજા સળિયા દેખાય છે અહીંયા, આ બધામાં સ્ટોરેજ અહીંયા બારે આપેલું હોય છે અહીંયા, અને ઈ સ્ટોરેજ થોડુંક નાનું પડે છે, અહીંયા સ્ટોરેજ તમે જોઈ શકો છો બહુ મોટું છે। બધા થ્રેસરોમાં જે છે આ ઓપરેટ કરવાની સિસ્ટમ આપણે આગળ આપેલી હોય છે ડબ્બામાં। નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે નવું લીધું છે વૈભવ થ્રેસરનું વિક્રાંત મોડલ। તો ખેડૂત મિત્રો આપણે આ થ્રેસરને અત્યારે હાલમાં ડબ્બા તરીકે ઓળખાય છે, અને આ વૈભવ થ્રેસરનું ટોપ મોડલ આપણે લીધેલું છે વિક્રાંત મોડલમાં, જેમાં આપણે વાત કરીએ તો ડબલ સ્ટોરેજ, ડબલ જોટાના ટાયર અને રિટર્ન કાંધું ટોપ મોડલમાં આ રીતે આવે છે। અને હવે આપણે એવું વિચાર્યું છે કે ભાઈ ડબલ, આપણે ઘણી જગ્યાએ બહુ ફોન કર્યા હતા બધા ખેડૂતો જે વાપરે છે એના જોયા, ઘણા બધા કંપનીઓ જોયા અલગ અલગ, તો ઘણા બધા ખેડૂતોને એવું કહેવાનું હતું કે મિતુલભાઈ જોટો ટાયર હોય તો ભેજવાળું અથવા તો વાતાવરણ હોય છે સેજ ખેતરમાં, તો સિંગલ જોટો જે છે સિંગલ ટાયર એ થોડોક જમીનમાં વધારે બેસે છે, એટલે વધારે ટોળ લાગે, એટલે આ 4 ટાયર થઈ જાય એટલે જમીનમાં ગાયગા ખૂતે નહીં ખાસ કરીને, તો એના માટે થઈને લીધું છે। કદાચ ને એવું ક્યાંય આપણે જરૂર પડશે એવું લાગશે કે જરૂર નથી તો આ એક ટાયર આપણે ખોલીને મૂકી પણ શકીએ બંને બાજુના, અને જ્યારે જરૂર પડે ત્યારે આને ફિટિંગ કરી શકીએ, એ વિચારીને અત્યારે લીધું છે। આમ તો વાંધો નથી, અમારે પણ રસ્તા મીડિયમ, એમ કે બધી જગ્યાએ એવું નથી કે પોળા રસ્તા જ છે બધે, પણ હાર્વેસ્ટર આવેલું જાય ત્યાં થ્રેસર આપણે આરામથી આવેલું છે એવું વિચારીને આપણે લીધેલું છે। છતાં આગળ જતા જરૂર પડશે તો ટાયર જે છે ખોલી નાખશું। તો આપણે જોઈએ પેલા કે આમાં શું શું સુવિધા આપેલી છે। તો ખેડૂત મિત્રો પેલા જો વાત કરીએ આપણે તો ટોકરીની, 4 ફૂટની ટોકરી આવે છે, અને જે ટોકરીમાં બંને બાજુથી પાથરા નાખવા માટે અમુક ખેડૂતોને એવો પ્રશ્ન હોય છે કે એલિવેટર જે હોય એ પાથરા નાખવામાં નડે છે, તો એલિવેટરની ડિઝાઇન એવી માપની ના બનાવેલી છે આ જે એલિવેટરનું જે ભૂંગરું હોય એની, કે પાથરા નાખવામાં નડે નહીં, અને જો તમે આસાનીથી થોડુંક જ બારે આવે છે, બાકી કઈ નીકળતું નથી, આપણે અહીંયાથી આરામથી આ બાજુથી પણ પાથરો નાખી શકીએ છીએ। લીલા પાથરા જે છે એ દાંતી ચક્કર અને ચેનની વચ્ચે વીંટાય એટલે ચેનને અથવા તો સાફ્ટિંગને લોડ પડે, કાં ચેનની ભવિષ્યમાં મેન્ટેનન્સ આવે કાં તો સાફ્ટિંગમાં મેન્ટેનન્સ આવે, એના માટે થઈને પટ્ટો આપેલો છે કે અંદર ઉપર પાથરો વીંટાય નહીં। હવે ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન થતો હોય, મને થયો હતો કે ભાઈ આ પટ્ટો છે તો એની અંદર ઝીણી ઝીણી ક્યારેક રજોટ તો જાય, કોઈ પાંદડા જાય, આ તે, તો એમાં હું તો અહીંયા બારી આપેલી છે તમે જોઈ શકો છો, આ બારી છે એનાથી તમે અહીંયા બંને બાજુ બારી છે, 2 બારી ઉપર છે, તમને એવું લાગે 2-4 દિવસ તો ચેક કરી લેવાનું, કાંઈ એવું લાગે તો હાથેથી જે છે કોઈ પાંદડા કે હાથે કે ડૂચો ભેગો ફરતો હોય એને કાઢી લેવાનો। હવે જો વાત કરીએ તો આ રેગ્યુલર જે એલિવેટર છે વાટકાવાળું બધામાં હોય એ રીતે અહીંયાથી માલ જાય અને આ એલિવેટર દ્વારા જાય છે। અહીંયા પણ સુપડી એકદમ પેક આપેલી છે કે માલ બને ત્યાં સુધી એક દાણો પણ ઝીણા પાકનો પણ ઢોરાય નહીં। ખાસ કરીને આ સુપડીને અહીંયા નીચે કોઈ જગ્યા કે ના રહે તો ઉપર નીચે કરવા પણ અહીંયા ઓપ્શન આપેલું છે, તમે જોઈ શકો છો, આ ગરેડીને તમે ઉપર નીચે કરી શકો છો પાક મુજબ, એટલે કે આ સુપડીનું બેલેન્સ છે એમ થાય કે કોઈ દાણો મોટા દાણા વાળું છે તો ઉપર કરી લેવાનું, નાના દાણા વાળી હોય તો નીચે કરી લેવાની। બીજું એક ખાસ અગત્યનું એ મસ્ત કામ છે કે અહીંયાથી જે બારે નીકળતું હોય મગફળીમાં, ખાસ કરીને અમુક કઠોળમાં ને કે ઢેફા અને મોટા કોઈક દાણો આવી જાય, કોઈક ડાખરું આવી જતું હોય, એ બધામાં સ્ટોરેજ અહીંયા બારે આપેલું હોય છે અહીંયા, અને એ સ્ટોરેજ થોડુંક નાનું પડે છે, અહીંયા સ્ટોરેજ તમે જોઈ શકો છો બહુ મોટું છે, જોઈ લ્યો આ તમે, આવડું મોટું સ્ટોરેજ આપેલું છે, અહીંયાથી ટપીને સીધી સ્ટોરેજમાં ભરાતું જાય, સામેની બાજુ બારી આપેલી છે, આપણે એને ખેંચીને ખોલી શકીએ છીએ। બીજા નંબરમાં જે અહીંયા માટી નીકળતી હોય એના ભેગું કોક ઝીણું બી આવતું હોય ક્યારેક, તો એ બી આપણે ખેતરમાં પડતું હોય, તો ખેતરમાં પડે એટલે ખેડૂતોને એક પ્રશ્ન હોય છે કે ભાઈ એ બી ઉગવાની શક્યતા રહે છે, તો એના માટે પણ એક મસ્ત આઈડિયો મારેલો છે, એ બતાવું તમને। હવે જે તમે સામે સુપડી જોઈ એ સુપડીમાંથી ચાયણો મૂકેલો છે, અને એમાં બી નો નીકળી શકે, માટી નીકળે એ ટાઈપનો ચાયણો મૂકેલો છે, ચરાતું આવે ને પછી જે બી વધે આ સ્ટોરેજમાં સ્ટોર થતું જાય, અને એની બારી અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો આ રીતે આમ। અને આપણે જે મોટું સ્ટોરેજ જોયું તો આ મેન એની બારી અહીંયા આપેલી છે, જો આ રીતે। હવે અહીંયા ભૂકાનું સ્ટોરેજ તમે આ બધા જ થ્રેસરોમાં જોવો છો એ રીતે ફોલ્ડિંગ છે। અહીંયા સુપડી જે આપેલી છે એમાં કેટલું આપણે જે છે કાંધું લેવું એના માટે ખાસ કરીને સ્લાઇડિંગ સુપડી છે, અને તમે અંદર બહાર કરી શકો છો, જેટલું તમારે કાંધું વધઘટ લેવું હોય એટલું ત્યાંથી એ સુપડી દ્વારા નાલીમાં આવી અને પછી પટ્ટાવાળું એલિવેટર છે ડાયરેક્ટ ટોકરીમાં કાંધાને લઈ જાય છે। સ્ટોરેજની જો વાત કરીએ તો ફરતી કોરા જારી વાળો સ્ટોરેજ છે આખો, અને જારી પણ તમે જોઈ શકો છો કે જે ચારણો આપણે આવે હેવી પતરાનો એની છે, અને જારી પણ એવડી સાઈઝની છે કે આમાં કોઈ પણ ભૂસો અથવા પાકનું કાંઈ નીચે જમીનમાં પડવાની શક્યતા ના રહે। ખેડૂત મિત્રો એક જોરદાર સિસ્ટમ આપેલી છે કટર જારીમાં, કોઈ પણ તમારે કઠોળ કાઢવાનું થાય તો આપણે કટર જારી બદલવી પડે, જેમ કે 3 નંબર ચણામાં, 1 નંબર ચણામાં, 2 નંબર કાબુલી ચણામાં કટર આપણે બદલવી પડે, અથવા તો વાઇસર ખોલી નાના મોટી કરવી પડે,
જ્યારે વૈભવ થ્રેસરની કટર જારી એવી આપેલી છે કે તમારે ખાલી બોલ્ટ ટાઈટ અને ઢીલા કરો એટલે કટર જારી સાંકડી પોડી થાય. ચાલો તમને ઉપર જઈને બતાવું. હવે કોઈ પણ આપણે કટર જારીમાં ફેરફાર કરવાનો હોય અથવા અંદર કામ હોય તો ફક્ત ડ્રમને જે છે એ તમે જોઈ શકો છો, બે લોક ખોલી અને આ રીતે કટર જારી અત્યારે પોડી જ આપેલી છે. તમે જોઈ શકો છો, તમને કદાચ આમાં દેખાતું હોય તો કે કટર જારી સ્લાઇડિંગ કટર જારી છે. જો નીચે બીજા સળિયા દેખાય છે અહીંયા. હવે સામેના બોલ જે છે ઢીલા કરવાના, ઓલા 4 બોલ, અને આ બોલ ને તમે ટાઈટ કરો એટલે કટર જારી સાંકડી થતી જાય, એટલે અંદરની કટર જારી સ્લાઇડિંગ છે એ આમ આવતી જાય. હવે તમે આ બાજુના બોલ ઢીલા કરો અને સામેના બોલ જે છે એને ટાઈટ કરો એટલે કટર જારી પોડી થતી જાય. અને આ ખાલી 5 જ મિનિટનું કામ છે, કાંઈ ફિટિંગ કાંઈ કર્યા વગર. એટલે આ રીતે તમે કરશો એટલે ખૂબ જ ઈઝી રહે અને કટર જારી બદલાવતી સમયે પણ સાવ ઈઝી છે. ફક્ત આ બોલ છે લોકના, આને ઢીલા કરીને લોક ઊંચો લોક ખોલી લેવાનો અને કટર જારી બહાર કાઢી લેવાની. આમાં કોઈ બીજી સામેની જગ્યાએ કે કાંઈ બોલ કે ફિટિંગ કે કાંઈ કરવાની જરૂર નથી, સીધી મૂકી દેવાની. હવે કોઈ પણ કઠોળ હોય તમારે કાઢવાનો હશે, આ એક જ કટર જારી નીકળી જશે. ફક્ત ને ફક્ત બદલાવવો પડશે તો કે ચાયણો. એલિવેટર ની જો વાત કરીએ તો આ બાજુ વાટકા વાળું એલિવેટર છે, સામેની બાજુ પટ્ટા વાળું એલિવેટર છે, આડું એલિવેટર. અને એલિવેટર ની અંદર કઈ પણ આપણે જોવું હોય અથવા કામ કરવું હોય તેના માટે બંને એલિવેટરમાં આ રીતે બારીઓ આપેલી છે, સામે પણ બારી આપેલી છે. આપણે કોઈ પણ વસ્તુ ચાલુમાં પણ જોઈ શકીએ અને કઈ કામ કરવું હોય તો પણ કઈ પડદા કે આતે કે બોલ કે ખોલવાની જરૂર નથી. ખાસ કરીને બધા પેડિસલ અને બેરિંગ હેવી સાફ્ટિંગો સારી, જો ભવિષ્યમાં ભાંગતોડ ના થાય એવી હેવી અને સારી કંપનીના બેરિંગ નાખેલા છે. અને ખાસ ભલામણ ખેડૂત મિત્રોને એ કરું છું કે કોઈ પણ કંપનીનું થ્રેસર તમે વાપરતા હોય, આમ તો ખાસ ભલે નાનું હોય કે મોટું હોય કે ડબ્બો હોય, ગ્રીસનું ખાસ ધ્યાન રાખજો. અને ખાસ કરીને એમાં પણ જે બ્લોવરો આવે છે, બ્લોવરો હોય છે હાઈ સ્પીડના, જો કે બેરિંગ એમાં સારી કંપનીના જ બધા વાપરતા હોય, પણ બેરિંગોમાં બ્લોવરોના બેરિંગોમાં શક્ય હોય તો 2 દિવસે ને 2 દિવસે ગ્રીસ થઈ જાય તો વધુ સારું, તો એનું આપણે ભવિષ્ય સારું મળી શકે છે. બધા જ મોડેલોમાં, બધા જ થ્રેસરોમાં જે છે આ ઓપરેટ કરવાની સિસ્ટમ આપણે આગળ આપેલી હોય છે ડબ્બામાં, પણ વૈભવ થ્રેસરમાં અહીંયા આપેલી છે. કારણ કે જે ઓપરેટર હોય એને બધું જોવાનું હોય, તો આગળ જો આ સિસ્ટમ આપેલી હોય તો જે પાછળ ભૂકાનો સ્ટોરેજ ખાલી કરતા હોય ત્યારે એક જણાને રહેવું પડે, કેટલું ઊંચું કરવું કેટલા નીચું કરવાની જરૂર છે. તો આમાં નહીં કરવું પડે. તો આપણે જોઈએ હવે જો આ રીતે અહીંયાથી તમે મગફળીનો તો આપણે અહીંયા દેખાઈ જાય, તો આ રીતે આ સ્ટોરેજ અહીંયા ખાલી થાય છે. હવે ખેડૂત મિત્રો બીજી એક આ સિસ્ટમ નવી આપેલી છે, તમે જોઈ શકો છો. અહીંયાથી આ પતરું વધારેલું છે અને આ ફોલ્ડિંગ છે. તમને ક્યાં એવું લાગે તો ખુલી પણ જાય, પણ ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હતો કે ઢગલો નીચે નજીક થઈ જાય છે અથવા તો ટ્રેલર ભરવું હોય તો ટ્રેલરમાં સરખો જાતો નથી. તો તમે ટ્રેલર ભરવું હોય તો તમારે આસાનીથી દૂર રાખીને સારી સગવાળું ટ્રેલર આનાથી ભરી શકો છો. આ પતરાનો એ ફાયદો છે. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું ભૂકાવાળા સ્ટોરેજની. એમાં પણ સિસ્ટમ આપેલી છે, અહીંયાથી ફોલ્ડિંગ તમે કરી શકો છો. હવે આના શું ફાયદા એ પણ તમને આગળ હમણાં કહું. અત્યારે આપણે આને ફોલ્ડિંગ કરેલું છે, એક સાથે સીધું અહીંયાથી સ્ટોરેજ ઉપાડવું હોય તો પણ ઉપડી જશે. હવે જો સીધું ડાયરેક્ટ અહીંયાથી ઉપાડો અને ભૂકાનું આખું સ્ટોરેજ તમારે ભરાઈ ગયેલું હોય તો એ અહીંયા પાછું પડવાની શક્યતા રહે છે. સુપડી ઉપરથી અંદર જવાની શક્યતા રહે, આપણે હાથેથી પછી ખાલી કરવું પડે. એના માટે થઈને આ નોખું કટકો આપેલો છે કે પેલા તમારે આ ખાલી કરી લેવાનું, એટલે જે ભૂકો પડવાનો હોય ઉપર સગવારો થઈ ગયો હોય આ બાજુ પડી જાય, આમાં ન પડે સાથે. અને પછી આ પણ ઉપડી જાય સાથે ઉપાડવું હોય તો. આ રીતે તમે આને અહીંયાથી ખાલી પછી થઈ જાય છે. આ જે થોડું ઘણું અહીંયા પડ્યું હોય એ નીચે ખાલી થઈ જાય, એટલે આપણે જે અંદર જવાની પાલો શક્યતા રહીએ એ ન રહીએ. અને કદાચ કોઈ ખેડૂત મિત્રોને સીધું આ બોગીની હારે આને ઉપાડવું હોય તો અહીંયા લોક મારેલો છે, નાખી દો એટલે સીધું આગળ ઉપડી જાય. આ મોડલની હવે આ થ્રેસરની અંદર ઘણા બધા મોડલ આવે છે. એક તો કાપડવાળી બોગી વાળું, લોખંડની બોગી વાળું, પછી સિંગલ ટાયર વાળું, ડબલ જોટો ટાયર વાળું. આ બધા જ મોડલો મેં કીધા. એની અંદર તમારે રિટર્ન કાંધા વગરનું અને રિટર્ન કાંધા વાળું આટલા બધા મોડલો આવે છે. આ મોડલ ટોપ મોડલ છે. આ મોડલની કિંમત છે 8,50,000 રૂપિયા. તો ખેડૂત મિત્રો આ રીતે હતી વૈભવ થ્રેસરના વિક્રાંત મોડલની જે આપણે નવું લીધું છે એની સિસ્ટમો અને નવીનતાઓ. હવે આવનાર સમયમાં ખાસ કરીને ચણાની સિઝન આવી રહી છે, તો આપણે આને ચણામાં અત્યારે હાંકવા માટે જ લીધું છે. મગફળીની સિઝનને તો હજી વાર છે.
તો ચણામાં ચાલતું જોશું, અલગ અલગ જે પાક કઠોળમાં આપણે ભવિષ્યમાં હાંકશું તો એ બધા જ પાકની અંદર આપણે વિડીયો જે છે અને લાઈવ છે આવતું રહેશે કે કેવા રિઝલ્ટ છે અને કેવું પરફોર્મન્સ છે. તો વધુ માહિતી માટે તમને વૈભવ થ્રેસરના પર ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો. ફરી પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે.